सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विधेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाचि मे सदा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीभगवभू साक्षी गतिर्भर्ता प्रभु साक्षी निवास शरणं सुरोध निवास शरणं सुरोध प्रभव प्रलयस्थानं प्रभव प्रलयस्थानं निदानं बीजमव्ययम् निदानं बीजमव्ययम् જગતમાં જે કંઈ છે તે બધું હું જ છું એમ પરમાત્મા કહે છે. ગતિ હું છું, ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણ સુરુત પ્રભવ પ્રલય સ્થાનમ નિદાનમ અવ્યયમ બીજમ બધું જ હું છું. તે પરમાત્મા સિવાય કશું છે જ નહીં. વેદો પણ પરમાત્માનું વર્ણન બે રીતે કરે છે, નેગેટિવ એન્ડ પોઝિટિવ. નેતિ 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 નેતિ, આ નથી આ નથી આ નથી આ નથી. એનું કારણ છે આ છે એમ કહો એટલે લિમિટ આવી જાય. ટુ ડિફાઇન ઇઝ ટુ લિમિટ. જે વ્યાપક છે ને એના માટે બે રીતે બોલી શકાય, એ કશું જ નથી અને એ બધું જ છે. અને કોઈ પણ ઠેકાણે જે કશું જ નથી એ બધું છે, અને જે કંઈક છે તે કંઈ જ નથી. કોઈ પણ ઠેકાણે જે માણસ કંઈક થયો એ કંઈક રહ્યો નહીં, અને જે માણસ કંઈ નથી એમ થયો એ બધું જ થયો. કંઈ નથી થવાની એક કલા છે. ખુદ કો ખોયા તો પ્રભુ કો પાયા. એ ખોવાઈ જવાની જે કલા છે, કંઈ નથી થવું ને. પરમાત્મા કંઈ જ નથી એટલે બધું જ છે. કંઈ જ નથી એટલે જોવા જ નથી મળતો, દેખાતો જ નથી. એ છે જ નહીં એમ કહેવાનું મન થાય એટલો છુપાઈ ગયો છે, અને છતાં એના સિવાય પાંદડું પણ હાલી શકતું નથી. તેથી ન ઇતિ ન ઇતિ ન ઇતિ એમ પણ વેદ કહે છે, અને સર્વમ ખલવિદમ બ્રહ્મ એમ પણ વેદ કહે છે. સર્વમ ખલવિદ બધું એ જ છે. અને આ એક સૂત્ર ખરેખર જીવનમાં સમજવા જેવું છે. કંઈ નથી થતા જેને આવડે તે બધું જ થઈ જાય. જે કંઈ નથી એ માણસ થયો ને એ આજ્ઞા કરતો નથી, છતાં એની શું ઈચ્છા છે જાણીને લોકો કામે લાગી જાય. એની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની તાકાત કોઈની જ નહીં. જરા ફાસ્ટ કહું તો ભગવાનની પણ નહીં. કંઈ નથી આવો જે માણસ થઈ ગયો એના શબ્દનું ઉલ્લંઘન ભગવાન પણ કરી શકતો નથી. એ માણસ શબ્દ નાખે નહીં, પણ નાખે તો પરમાત્માને પણ એની આજ્ઞા માનવી પડે. એનું કારણ છે ખલાસ થયેલો માણસ છે. તેથી બહુ મોટી સાધના છે. ભગવાન બધું જ છે એનો અર્થ કંઈ જ નથી થઈને આપણને દેખાડે તમે પણ આવા થઈ જાઓ. તમારું માન્યા વગર લોકોને છૂટકો જ નથી. મનાવા જાઓ તો કોઈ નહીં માને, અને મનાવાનો આગ્રહ છોડી દો તો તમે શું કહો છો એ જાણવાની ઇંતજારી લોકોને થાય, અને તમારા મનોભાવો સમજીને પોતાની મેળે લોકોને એમ લાગે કે આનું કંઈક સ્વીકારી લીધું તો આપણા જીવનનો વિકાસ છે. અને એ બહુ જ મોટી અવસ્થા છે. નિરંજન ભગતનું એક કાવ્ય એના માટે ખાસ બહુ જ મહત્વનું છે. હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એક એક કામ તમારું કે મારું કરવા, કશું કરવું જ નથી એને. અને કરનારાઓ કશું કરી શકતા નથી ને ફરનારાઓ ઘણું કરી જાય છે. કૃષ્ણ હસતા રમતા ફરતા ફરતા જે કામ કરી ગયા એના પછી 5000 વર્ષમાં એકે માણસ કરી શક્યો તો કોઈ ઇતિહાસ નથી. અને કંઈ દાવો નહીં તો કરવા આવ્યો છું. ગિલ્લી દંડા રમતો હતો આ માણસ પ્રેમથી. દાંડિયા રાસ રમ્યો છે, હજી લોકો 5000 વર્ષ રમ્યા જ કરે છે. તેથી હસતા રમતા બોજો બન્યા વગર જે માણસ કામ કરતો હોય ને તે જ માણસની આખી દુનિયા માને. મનાવનારનું કોઈ માનતો નથી, અને મારે કશું મનાવવું જ નથી એમ કહેનારનું માન્યા વગર લોકો રહી શકતા નથી. એ જગતની વિચિત્રતા છે. હું જ્ઞાની છું એમ કહેનાર માણસ એટલો અજ્ઞાની કોઈ નથી, અને હું અજ્ઞાની છું એ જેને સમજાઈ ગયું એના જેવો જ્ઞાની કોઈ નથી. તેથી આખું જગત જ વિરોધાભાસનું છે. સત્તા મેળવવા જાઓ તમને લોકો ઊંચકીને ફેંકી દેશે, અને સત્તા જોઈતી જ નથી એમ કહો તમને માથે ઉપાડશે. ત્યારે સત્તા જોઈતી નથી એ જ માણસ સૌથી મોટો સત્તાધીશ છે. જેને સત્તા જોઈએ એનાથી બીજો લાચાર માણસ કોઈ નથી. એનું કારણ સત્તા મેળવવાને માટે હજારો માણસોના પગ ચાટવા પડે એને. અને એ જ વાત ગીતા પણ કહે, સંતો પણ કહે છે,
ચાહ ગઈ ચિંતા મિટી મનવા બેપરવા, जिसको કશું ન ચાહીએ वो સાપ को સાપ, એ બાદશાહનો બાદશાહ થઈ જાય. જેને કશું જ જોઈતું નથી અને બધું જ મળે છે, અને માગ કરે અને કશું જ મળતું નથી અને મળી જાય તો એમાં આનંદ હોતો નથી. તેથી જીવન જીવવાની એક વિશિષ્ટ કલા છે. તેથી આ આખા શ્લોકની અંદર ભગવાન બધું જ છે અને છતાં કશું જ નથી. તેથી નેતિ 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 એમ પરમાત્મા માટે કહેનારા વેદો સર્વમ ખલવિદમ બ્રહ્મ કહે છે, અને હંમેશા સચ્ચાઈ વિરોધાભાસમાં જ હોય છે, એકાંગી અભિપ્રાયો આપી જ શકાતા નથી. તેથી ભગવાન ગતિ છે, એના સિવાય બીજી ગતિ નહીં, કોઈ ચારો નહીં, ઉપાય નહીં, વેગ નહીં, એના વગર માણસ ચાલી શકતો નથી. જ્યાં પહોંચવાનું છે એ પણ ગતિ જ છે. ભરતા, પરમાત્મા ભરતા છે, રક્ષણ કરે, પોષણ કરે, ભરણ કરે, બધું જ કરે. ટૂંકમાં એના વગર તમારું જીવન ભરાય જ નહીં. ભરતા એટલે જીવનને ભરનારો. ભગવાન ન મળ્યો અને આખી દુનિયા મળી તો પણ જીવન ખાલી, અને ભગવાન મળી ગયો પછી કંઈ ન મળ્યો તો જીવન ભરેલું. બધા જ સંતો અને ભક્તોનું જીવન ભરેલું સભર છે, અને બધા જ મોટા ભાગના કરોડપતિઓ અબજપતિઓ સાવ ખાલી છે. અને એટલે જ પછી આવા લોકોનો માટે કહેવું પડે ખાલી હાથે આવ્યા અને જવું છે ખાલી હાથ. એનું કારણ સભર જીવન બનાવતા આવડ્યું જ નહીં. જીવન ખાલી શા માટે રહે છે? ભગવાનને આપણે અંદર ભરતા નથી તેથી. એક વખત ભગવાનને ભરી જુઓ, કશું ખાલી લાગશે નહીં, બધું જ ભરેલું. એનું કારણ એના સિવાય ભરવાની ક્ષમતા જ કોઈનામાં નથી. પૈસામાં તમારા જીવનને ભરવાની તાકાત નથી, સત્તામાં તમારા જીવનને ભરવાની તાકાત નથી, ઇવન વિદ્યા જ્ઞાનમાં પણ તાકાત નથી જીવન. ઘણા જ્ઞાનીઓ ફાફા મારતા હોય છે. સંબંધોમાં પણ તમારા જીવનને ભરવાની તાકાત નથી. જે સંબંધો સારા લાગે થોડા દિવસમાં કડવાને ઝેર લાગે. જેનો ચહેરો જોયા વગર ચેન ન પડે, એના ચહેરા ઉપર એવી ઘૃણા થાય કે જા મોઢું બતાવતો નહીં, નીકળી જા. એટલે સંબંધોમાં બી તાકાત નથી જીવનને ભરી શકે. તેથી સત્તા નહીં ભરી શકે, સંપત્તિ નહીં ભરી શકે. જેટલું માન સન્માન મળશે જીવન ભરાય નહીં, ઉલટી વધારે ભૂખ જાગે. જેટલું માન મળે છે એના કરતાં મોટું આને મળ્યું છે, એના કરતાં મોટું આને મળ્યું છે, એના કરતાં મોટું આનું મળ્યું છે. હા, હજી આ એવોર્ડ મળ્યો પણ પહેલો નહીં મળ્યો, એના માટે પ્રયત્નો શરૂ. ખતમ થઈ જાય માણસ, ખલાસ. કશું જ જોઈતું નથી ને તેને બધું મળી ગયું છે. એનું કારણ કશું મળ્યા વગર હું અપૂર્ણ છું એવું જેને લાગતું જ નથી. પરમાત્મા ન મળે તો અપૂર્ણ, બાકી કશ્યા વગર અપૂર્ણતા ચાલતી નથી. આપુલાસા એક દેવ કરુની ગયા, તુકારામ એ જ વાત કહીને ઉભા રહ્યા કે જગતમાં એક જ કામ કરવા જેવું છે, ભગવાનને પોતાનું કરી લો. હવે એ કરવામાં જેટલા જન્મારા જાય એટલા, પણ છૂટકો ત્યાં જ છે, બીજી ગતિ નથી. 1000 જન્મારે, 10,000 જન્મારે, લાખ જન્મારે, 10 લાખ જન્મારે, 50 લાખ જન્મારે, પણ છેવટે આ કરવું જ પડશે. પરમાત્મા સિવાય કોઈ દિવસે જીવન ભરાય નહીં, કારણ કે એ જ ભરતા છે. પોતે કહે છે ગીતામાં ભગવાન, હું ભરતા છું, બાકી ભરાય નહીં કંઈ. ભરતા એટલે પતિ, ધણી. હા, ભગવાન જ ધણી છે. ધણીમાં, પતિમાં દર્શનનું સુખ હોય, સ્મરણનું સુખ હોય, સ્પર્શનું સુખ હોય. એટલે આવો હોવો જોઈએ. પતિ અપેક્ષિત છે. પતિનો ચહેરો જોયા પછી પત્નીને આનંદ થવો જોઈએ. સ્વામી પ્રસાદોન્મુખ. જીવનના કેટલાક વૈભવ કીધા ભરતુઆરીએ, તેમાં આ વૈભવ કીધો છે. સુનનું સચ્ચરિત સતી પ્રિયતમા સ્વામી પ્રસાદોન્મુખ. સારા સંતાન મળવા એ વૈભવ છે, સારી પત્ની મળવી એ વૈભવ છે. તેવું સ્વામી પ્રસાદોન્મુખ, પ્રસન્ન ચહેરાનો પતિ મળવો ને આ વૈભવ છે. દર્શનનું સુખ. પતિનો ચહેરો જોયા પછી પત્નીને આનંદ થાય. ચહેરો જોઈને થાક ઉતરી જાય. રસોડામાં ગમે એટલું કામ કર્યું પણ પતિનો હસતો ચહેરો જોઈને ભૂલી જાય કે મને કંઈક થાક લાગ્યો છે. અને આ જ યોગ્ય અર્થમાં પતિ ગણાય. હા, તો કેટલાક પતિ એવા હોય ચહેરો જોઈને પત્નીને વધારે થાક લાગે. ચહેરો જોઈને થાક લાગે એવા ઘણા માણસો હોય છે. થાક ઉતરી જાય એનું નામ પતિ. ત્યારે સામાન્ય પતિમાં એ ગુણ હોય કે ન હોય, જગતપતિમાં એ ગુણ છે. પરમાત્માનો ચહેરો જોયા પછી થાક ઉતરી જાય. અને એટલે સવારના પહોરમાં મંગળાના દર્શન કરવાના, કે થાકીને બહાર ન પડો, ઉત્સાહ લઈને બહાર પડો. મંગળાના દર્શનથી અમંગળ નષ્ટ થાય. કોઈ વસ્તુ અમંગળ બને જ નહીં. પરમાત્માનો ચહેરો જોઈને આપણી પ્રભાત શરૂ થાય. ઓર ફર્સ્ટ એપોઇન્ટમેન્ટ શુડ બી વિથ ગોડ. મંગળા દર્શનની પાછળ મોટો ભાવ છે. પહેલો જ ચહેરો ભગવાનનો જુઓ સવારના ઉઠીને. સરસ ચહેરો જોયો તો આખો દિવસ ખરાબ જાય નહીં, અને ભગવાન જેટલો સારો ચહેરો કોઈનો જ નથી. તેથી દોડતા દોડતા જે પુષ્ટિ માર્ગીઓ જાય છે ને હવેલીમાં, ખોટા નથી. હા, જો સમજતા હશે તો, બાકી દોડતા હશે તો કસરત છે. પ્રત્યેક વસ્તુને વ્યાયામ અને કસરત કરી નાખવાની આપણને ટેવ છે. એની પાછળનો ભાવ કરમાઈ જાય. મહાપ્રભુજીએ જ્યારે આ વાત કીધી હશે એમાં કેટલું પાવિત્ર્ય હશે કે દોડતા જાઓ, પહેલાં કોઈનો ચહેરો જોવો જ નહીં. મંગળા નરસિંહ કેટલા વાગે થાય? સવારના 5 વાગે થાય. એનું કારણ બીજા સૂતા જ હોય આડા આવડા, ભલતો ચહેરો સામે આવે જ નહીં.
તેથી સીધા જઈને પહેલા ભગવાનનો ચહેરો જુઓ, આખો દિવસ સરસ જાય. અને આવો રોજ દિવસ સરસ જાય તો મહિનો સરસ જાય, મહિનો સરસ તો વરસ સરસ જાય, વરસ સરસ તો 80 વર્ષ સારા જાય. તેથી પ્રભાત સુંદર, જેનું સવાર સુંદર એની આખો દિવસ સુંદર, અને સુંદર ભગવાન છે. તેથી જેનું દર્શન સુખદાયી છે. તને નિરખું તો જગ આ મધુર લાગે છે. પતિનો ચહેરો જોવા મળે ને હસતો રમતો, તો પત્નીને બધું મધુર લાગે. સંસારનું કોઈ કષ્ટ એને કષ્ટ લાગતું નથી, પરિવારના કોઈ દુઃખો એને દુઃખો લાગતા નથી, કોઈ પજવણી એને પજવણી લાગતી નથી, બધું જ ભૂલી જાય. એક પતિનો ચહેરો હસતો રમતો હોવો જોઈએ, ખલાસ. એટલું જોયા પછી સમાધાનથી સ્ત્રી જીવે છે. અને ન મળે તો બીજી બધી જ વાતોમાં એને અધુરાશ 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 લાગે છે. પુષ્કળ વૈભવ મળી ગયો, ગાડી મળી ગયા, બંગલા મળી ગયા, પણ પતિ હસતો રમતો નથી તો કશું જ નથી મળ્યું એમ લાગે છે. તેથી ભરતા એટલે જેનો ચહેરો જોયા પછી આનંદ થાય, એ દર્શનનું સુખ છે. તને નિરખું તો જગા મધુર લાગે છે, તને ભૂલું તો જીવન અસાર લાગે છે. તેથી દર્શન સુખ છે. સામે ન હોય તો સ્મરણ સુખ છે. પતિ ન હોય તો એનું સ્મરણ. દરેક ઘટનામાં પતિ યાદ આવે. તું હો સામે તો બીજું કાંઈ ના દેખાય મને. પતિ સામે હોય ને તો કંઈ દેખાય જ નહીં, આખી દુનિયા દેખાય નહીં. ભગવાન માટે આવો ભાવ થવો જોઈએ. તું હો સામે તો બીજું કાંઈ ના દેખાય મને, અને તું નથી હોતો તો સગડે નિહાળું છું તને. જ્યારે તું ન હોય ત્યારે બધે જ તને જોવાનો પ્રયત્ન કરું છું, અને તું હોય ત્યારે બીજું કોઈ જોતો જ નથી. એટલે હું સરવાળે પરમાત્મા જ રહ્યો. ભગવાન સામે હોય ત્યારે ભગવાન સિવાય કશું દેખાય નહીં, અને ભગવાન સામે ન હોય ત્યારે સ્મરણ એટલું ચાલતું હોય કે જ્યાં જ્યાં જુએ ત્યાં ભગવાન જ દેખાય. નજર નાખું ત્યાં હે નારાયણ વિધવિધ રૂપે ભાડું. તેથી પ્રત્યક્ષ પરમાત્મા આવીને ઊભો રહે તો બીજું કશું દેખાતું નથી, અને ન હોય તો જે જુએ છે તે બધામાં પરમાત્મા જ દેખાય, બીજું દેખાતું જ નથી. સિયારામ મેં સબ જગ જાની કરહું પ્રણામ જો જોરી જુગ પાની. આ જીવનની ઊંચી ધારણા છે. તેથી સામાન્ય પતિ પાસે પણ આ અપેક્ષા છે, જેના ચહેરામાં દર્શનનું સુખ હોય, જેના સ્મરણમાં માનસિક સુખ હોય, એની અનુપસ્થિતિમાં એનું સ્મરણ ચાલ્યા કરતું હોય. તેથી દર્શન સુખ છે, સ્મરણ સુખ છે, સ્પર્શ સુખ છે. પતિ પાસેથી સ્પર્શનું સુખ મળે. સ્પર્શ હલકો નથી. સ્પર્શમાં એક તાકાત છે. સ્પર્શના ઘણા પ્રકાર છે. માધુર્યનો સ્પર્શ છે, પ્રેમનો સ્પર્શ છે, વાત્સલ્યનો સ્પર્શ છે, આશીર્વાદનો સ્પર્શ છે, શાબાશીનો સ્પર્શ છે. માણસ સ્પર્શનો ભૂખ્યો છે. સ્પર્શ વગર માણસનો વિકાસ નથી. નાના બાળકોને પણ કેટલી હૂંફ લાગે છે, બાના ખોળામાં સૂતો હોય ને, સલામતી અનુભવે છે. દુનિયાની કોઈ પરવા પછી એને છે ને, એનું કારણ હૂંફ છે. અને હૂંફ નથી મળતી ને તે બધા માણસો ધીરે ધીરે મોટા થઈને હિંસક બની જાય છે. જેટલા માણસો હિંસક થયા છે એને હૂંફ નથી મળી, જેટલા માણસો બહુ ઉગ્ર થઈ ગયા છે ને એમને ઉષ્મા નથી મળી. તેથી સ્પર્શમાં એક સુખ છે. આપણા શાસ્ત્રકારોને હજારો વર્ષથી ખબર છે, હવે લોકોને ખબર પડવા લાગી છે. તેથી આખી સ્પર્શ ચિકિત્સા, ટચ થેરપી આવી છે. સ્પર્શથી કેટલો આનંદ થાય, અને સ્પર્શ જેટલો પવિત્ર એટલી તંદુરસ્તી વધારે સારી થાય. અને એટલે મહાપુરુષોના આશીર્વાદ લેવાના. ખરા અર્થમાં સંત, ભગવાન સુધી પહોંચી ગયેલો માણસ છે ને, તમારા પીઠ ઉપર જો હાથ રાખે ને તો ભગવાને રાખ્યો છે એમ સમજો. પણ એવી કક્ષા હોતી નથી અને લોકો હાથ રાખવા લાગ્યા છે. તેથી આશીર્વાદને બદલે અડપલા થવા લાગ્યા છે. આશીર્વાદમાં ખરેખર તાકાત છે, પણ એ ગૌરવ સુધી પહોંચવો જોઈએ માણસ. પણ થાય છે શું, બધી જ સારી વાતોનો ગેરલાભ હલકા માણસો લે છે, અને પરિણામે સાચો આશીર્વાદ આપનારો માણસ પણ આશીર્વાદ આપતા ડરે છે. એના કારણે આશીર્વાદનું પણ અવમૂલ્યન થાય છે. પણ આશીર્વાદમાં એક તાકાત છે. ખરેખર જો માણસ પવિત્ર હોય ને, તેના સ્પર્શથી તમારી તંદુરસ્તી માનસિક, બૌદ્ધિક બધી સુધરી જાય. એક હૂંફ છે. બેન પોતાના ભાઈને સ્પર્શ કરે છે, કેટલું પવિત્ર છે. બધે ઠેકાણે કંઈ સ્પર્શમાં વિકાર હોય છે એવું નહીં. અને વિકૃત સ્પર્શમાં તાકાત હોતી બી નથી. વિકૃત સ્પર્શ કમજોર કરનારો હોય છે, અને સંસ્કૃત સ્પર્શ શક્તિ વધારનારો હોય છે. પતિ પોતાના પત્નીને સ્પર્શ કરે છે ને, વિકૃત સ્પર્શ નથી, એ સંસ્કૃત છે. એનું કારણ છે વિધિવત લગ્ન કરી અગ્નિની સાક્ષીએ પડનારા લોકો છે. તેથી વિકારના સ્પર્શમાં પણ અપવિત્રતા છે એમ નહીં. એની પછવાડે પણ શાસ્ત્ર નિષ્ઠા, સંસ્કૃત નિષ્ઠા જો ઊભી હશે તો ત્યાં પણ પાવિત્ર છે. અને આપણા શાસ્ત્રકારો એટલા બધા આગળ ગયા છે કે પત્નીને પણ તમે સ્પર્શ કરો એ 24 કલાક વિકૃત નહીં હોવો જોઈએ. સ્વપત્નીને પણ કેટલાક સંજોગોમાં માં સમજવાની તૈયારી હોવી જોઈએ. આખો દિવસ વિકાર 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 24 કલાક.
ભોગી માણસ રોગી થઈ જાય. તેથી કેટલું પાવિત્ર્ય ક્યાં સુધી જાળવવાનું છે એની કલ્પનાઓ આપણા શાસ્ત્રમાં છે, દુનિયાભરમાં ક્યાંય નહીં મળે. તેથી સ્પર્શની અંદર પણ એક મીઠાશ છે, સ્નેહ છે, માધુર્ય છે, પ્રેમાળતા છે, વાત્સલ્ય છે, સ્નેહ છે, આશીર્વાદ છે, શાબાશી છે, અનુમોદન છે, પ્રોત્સાહન છે, કેટલી બધી વાતો છે. અને એ સ્પર્શનું એક સુખ છે. એ પણ પતિ પાસેથી મળવું જોઈએ અને પરમાત્મા પાસેથી મળે જ છે, આપણને ખબર પડે કે ન પડે. પવન છે ને, પવન આ ભગવાનનો સંદેશ વાહક છે, એ આપણને સ્પર્શે છે એટલે ભગવાનનો સ્પર્શ છે. સમજતા આવડે તો અકળાઈ જઈએ, ઉકળાટ થતો હોય ને પવન આવે કેવી મજા આવી જાય. એવી રીતે ઉકળાયેલી ને અકળાયેલી સ્ત્રીને પણ પતિનો ચહેરો જોયા પછી આવો આનંદ થવો જોઈએ. ઉકળાટ ચાલ્યો જાય, સમી જાય. પરમાત્માને જોયા પછી કોઈ ઉકળાટ નહીં. કોઈ સંતો ઉકળતા હોતા જ નથી. એનું કારણ પરમાત્માની સામે બેઠા હોય છે, પરમાત્માનો સ્પર્શ સતત અનુભવે છે. ઉકળાટ કોને થાય, અકળામણ કોને થાય? જેને પતિનો સ્પર્શ ન મળતો હોય. અકળાઈ જાય માણસ, મૂંઝાઈ જાય, ગભરાઈ જાય. તેમ પરમાત્માનો સ્પર્શ જેને મળ્યો ને એને કોઈ જીવનમાં ઉકળાટ નહીં અને જીવનમાં અકળામણ નહીં. શાંતિ 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 ને આજ લોકો જગતને શાંતિ આપી શકે. અને એટલે જ સંત સાહિત્યમાં કહે છે શાંતિ પમાડે તેને સંત કહીએ. ક્યાંય લખ્યું તો બતાવો, સંતાપ આપે તેને સંત કહીએ. ક્યાંય ન હોય. સંતાપ આપે કે નહીં, છે જ નહીં એની પાસે. પરમાત્માના સ્પર્શથી આટલી શાંતિ મળી ગઈ છે એની પાસે કે શાંતિ વેચે તો ખૂટે એમ નથી. ઉકળાટ કોણ આપે? જેની પાસે ઉકળાટ હોય. જે માલ દુકાનમાં હોય તે મળે ને. તેથી સંતો પાસે ઉકળાટ છે જ નહીં, માગો તો ન મળે. ઉકળાટ નહીં, અકળામણ નહીં, ગભરામણ નહીં, મૂંઝવણ નહીં, શાંતિ શાંતિ શાંતિ. ત્રણ વખત ઉપનિષદ કહે છે ઓમ શાંતિ શાંતિ શાંતિ, બીજી વાત જ નહીં. તેથી પતિમાં દર્શન સુખ છે, સ્મરણ સુખ છે અને સ્પર્શ સુખ છે. તેમ ભગવાનના દર્શનમાં સુખ છે. મંગળાના દર્શન, સ્મરણ, ખોઈ જાઓ. નામ સ્મરણનો મહિમા મોટો, વેદ મુનિ જસ ગાય, નામે પાપી પાવન થાય. ભગવાનના સ્મરણમાં પણ તાકાત છે. તમને ભય મુક્ત કરી નાખે, વિકાર મુક્ત કરી નાખે, પાપ મુક્ત કરી નાખે. રઘુનાથ તના સ્પર્શે પાપ બળી જાય છે. દ્રષ્ટિ રામની પડે ત્યાં દોષ ટળી જાય છે. ના સ્પર્શમાં એક તાકાત છે. ભગવાન ભરતા છે એનું કારણ સ્મરણનું સુખ આપે છે, દર્શનનું સુખ આપે છે અને સ્પર્શનું સુખ આપે છે. વરસાદ છે ને આપણો ભગવાનનો સ્પર્શ છે. હાથ ફર્યો કીર્તાર તણો ત્યાં સૃષ્ટિ ગઈ બદલાઈ, જલસ્થળ જપ નભ જ્યાં જ્યાં નિરખું ત્યાં યૌવન લે અંગળાઈ. વરસાદ એટલે સૃષ્ટિ ઉપર ભગવાનનો હાથ ફરે છે. ગ્રે બીકમ્સ ગ્રીન, આખી સૃષ્ટિ લીલીછમ થઈ જાય. પતિનો હાથ ફરે ને સ્ત્રી કેમ લીલીછમ થઈ જાય. નવી પરણેલી સ્ત્રી 4-6 મહિનામાં બદલાયેલી દેખાય. હાથ ફર્યા પછીનો ચમત્કાર છે. તો સામાન્ય પતિનો હાથ ફરે તો સ્ત્રી બદલાય, તો ભગવાનનો હાથ ફરતો હશે સંતો કેટલા બદલાતા હશે. રામ ભજનમાં રાતા વાતા, એના ચહેરા ઉપર હંમેશા એવર સ્માઇલિંગ પર્સનાલિટી, ગુલાબી ચહેરો હોય. થાક નહીં, કંટાળો નહીં, અકળામણ નહીં, મૂંઝવણ. એનું કારણ સ્પર્શ મળે છે. તેથી પરમાત્માનો સ્પર્શ આખા સૃષ્ટિને મળે છે. વરસાદ રૂપે ભગવાનનો સ્પર્શ મળે છે, વાયુ રૂપે ભગવાનનો સ્પર્શ મળે છે અને અનંત રૂપે ભગવાન જ્યારે આપણા ઉપર કૃપા કરતો હોય છે, જોતા આવડે તો કેટલા ઠેકાણે ભગવાન આપણને સ્પર્શે છે. જીવનની એક એક ઘટનામાં ભગવાનનો સ્પર્શ છે. તેથી પતિ સ્પર્શ સુખ આપે, આનંદ સુખ આપે, સ્મરણ સુખ આપે. આટલું જ નહીં, આખા વિશ્વને ભૂલાવી પણ નાખે. પતિ જ્યારે સ્પર્શે ને પત્નીને કશું યાદ રહેતું નથી. બધું સંસ્કૃત સાહિત્યમાં ઘણું વર્ણન છે. સંસ્કૃત ખોઈ બેઠા પછી જીવનનું કાવ્ય આપણે ખોઈ જ નાખ્યું છે. નિવિમ પ્રતિ પ્રણહિતે તુ કરે પ્રિયેણ શક્યમ શપામી યદિ કિંચિદપી સ્મરામી. એક સ્ત્રી પોતાના સખીને કહે છે, કીધું પતિને મળી ત્યારે તને કયા પ્રકારનો અનુભવ થાય, કંઈ કહેતો ખરી? તો કે શું કહું? એને સ્પર્શ કર્યા પછી આખી દુનિયા જ ભૂલી ગઈ. મને કશું યાદ હોય તો કહું ને. પતિનો સ્પર્શ વિશ્વને ભૂલાવી નાખે, તેમ ભગવાનનો સ્પર્શ વિશ્વને ભૂલાવી નાખે. અને એટલે જ શંકરાચાર્ય કહે છે બ્રહ્મ સત્ય જગન મિથ્યા. દેખાય જ ક્યાં છે? મિથ્યા જ છે. પતિ સામે હોય તો કશું દેખાતું જ નથી, એટલે મિથ્યા એ અનુભૂતિ છે. વેદાંતનો જે મંત્ર છે ને, બ્રહ્મ સત્ય જગન મિથ્યા, એ અનેક લેવલથી એનો અભ્યાસ કરી શકાય એમ છે. અનુભૂતિથી એ વાત સિદ્ધ થાય, તર્કથી વાત સિદ્ધ થાય, બુદ્ધિથી એ વાત સિદ્ધ થાય, ભાવ જીવનથી એ વાત સિદ્ધ થાય. અનેક રીતે બ્રહ્મ સત્ય જગન મિથ્યા એ સિદ્ધ કરી શકાય. નાનકડું બાળક રમકડામાં એટલું તલ્લીન થઈ જાય કે રમકડા સિવાય કશું એને દેખાતું નથી. એનું વિશ્વ છે. નેષ્ટ ક્રીડ નકો બાલ જડવ તન મનસ્કયા, કૃષ્ણ ગ્રહ ગ્રહિત આત્મા નવે જગદી દુર્સમ. નેષ્ટ ક્રીડ નકો,
ક્રીડ નકડ રમકડું. ન્યસ્ત ક્રીડ નકો બાલ, બાળક જ્યારે રમકડા જોડે રમતું હોય છે, જળવત તન મનસ કયા, એટલું બધું તન્મય થઈ જાય છે, બધું ભૂલી જાય. રમકડા સિવાય બાળકને કશું દેખાય નહીં. તેમ કૃષ્ણ ગ્રહિત આત્મા, જેનો આત્મા કૃષ્ણ જોડે સમરસ થઈ ગયો ને, નવે એ જગત ઇદૃસમ, તેને આખું જગત દેખાતું જ નથી, મિથ્યા. પતિ એ બહુ ઊંચી કક્ષા છે. પતિ થવું એ ખાવાના ખેલ નથી. પરણાય એટલે પતિ થઈ ગયા એમ સમજો નહીં. હા, પરણાય એટલે પતિ થવાની સાધના શરૂ થાય છે. પતિ અને પત્ની, હું ઘણી વાર કહું છું, રેડીમેડ મળતા નથી, એ મૂર્તિઓ મળે છે. પતિ એ ધીરે ધીરે બને છે, એ કન્યા મળે છે, પત્ની ધીરે ધીરે બને છે, અને બંને સહયોગી થઈને પતિ પત્ની બનવાનું છે. પત્ની મળતી જ નથી, કન્યા મળે, કન્યાદાન થાય, ભાર્યાદાન થાય જ નહીં. કોઈ કોઈને પોતાની પત્ની આપતું નથી, જે આપે તે કન્યા આપે છે. છોકરી કોઈ બીજાને આપે, પત્ની થોડી આપે. અમને બહુ સારી પત્ની જોઈએ, અનુકૂળ પત્ની જોઈએ, એ લોકોને ભાન નથી શું બોલે, પત્ની કોઈ આપે જ નહીં. અનુકૂળ પત્ની મળે જ નહીં, મળ્યા પછી અનુકૂળ થાય. તેથી અમને અનુકૂળ પત્ની મળવી જોઈએ એમ બોલનાર માણસોને ખબર જ નથી, રેડીમેડ જોઈએ છીએ, સાધના કરવાની તૈયારી નથી. તેથી જે મળશે તે કન્યા છે, પત્ની બનાવતા આવડે તો બનાવ, હોશિયાર છે નહીં તો ડાયવર્સ થશે. રેડીમેડ કપડાની જેમ ટેવ પડી ને એમ રેડીમેડ માણસો જોઈએ છે આપણને, સાધના કરવી પડે. તેથી લગ્ન એ પત્ની થવાની સાધના શરૂ થવાનો દિવસ છે, લગ્ન એ પતિ થવાની સાધના શરૂ કરવાનો દિવસ છે. આટલા હસમુખા રહેવાનું છે, એક જીવની મારા પર જવાબદારી છે. મને જોયા પછી એને આનંદ થવો જોઈએ, મારા સ્મરણમાં એને આનંદ થવો જોઈએ, મારા સ્પર્શમાં એને આનંદ થવો જોઈએ, માત્ર શરીરને નહીં મનને આનંદ થવો જોઈએ, બુદ્ધિને આનંદ થવો જોઈએ, આત્મા પ્રસન્ન થવો જોઈએ. તેથી આ પ્રભુતામાં પગલાં માંડવાની વાત છે, પશુતામાં નહીં. પરણવું એટલે પશુતામાં પગલાં નથી, પ્રભુતામાં પગલાં છે. પણ મોટા ભાગે લખે છે પ્રભુતામાં, પણ હોય છે પશુતામાં. એનું કારણ એનિમલ લાઈફ જ જીવતા હોય છે, પ્રભુતા ખબર જ નથી. સાચા અર્થમાં સત્સંગ કે સ્વાધ્યાય કર્યો હોય તો ખબર પડે પ્રભુતા કોને કહેવાય. એ તો એનિમલ લાઈફ જીવે છે. ઇટ ડ્રિંક એન્ડ બી મેરી. ઇટ એન્ડ ડ્રિંક કરે, મેરી થાય કે નહીં કોને ખબર. એના માટે સ્વાધ્યાય કરવો પડે. બી મેરી સત્સંગ પર થવાય જ નહીં. એનું કારણ પતિની જવાબદારી શું છે ખબર જ ન હોય. એક રોટલો બસ કમાવી લાવવાનો, ઘરમાં ફેંકવાનો, પતી ગયું, પતી ગયું, થઈ ગયો પતિ. એવું તો કોઈ હોસ્ટેલમાં પણ મફતમાં છોકરાઓને જમાડતા હોય છે. ખાલી જમાડવાથી પતિ થવાતું હોય તો એવા ઘણા ગ્રહપતિઓ છે. તેથી પતિ થવું ને એક બહુ મોટી સાધના છે. અને પરમાત્મા જગતપતિ છે, ત્યારે પતિની અંદર જે ગુણોની અપેક્ષા છે તે બધા જ ગુણો બહુ લાર્જ સ્કેલમાં મોટા પાયે પરમાત્મામાં છે. સ્પર્શનું સુખ છે, સ્મરણનું સુખ છે, દર્શનનું સુખ છે, બધી જ રીતે આખા વિશ્વને ભૂલાવનાર પતિ છે. ગતિર ભરતા પ્રભુ, પછી હું પ્રભુ છું, માલિક. ખરો માલિક ભગવાન જ છે. કબીરજી કહી નાખ્યું, તું સાહેબ મેરા, મેં ગુલામ તેરા, તું સાહેબ મેરા. ભગવાન જ માલિક, બાકી માલિક નહીં. ઠીક છે, કોઈ કાંઈ પગાર આપે સેટ, એ થોડો વખત માલિક કે આપણે ટેમ્પરરી છે, ભગવાનનો પ્રતિનિધિ છે. મૂળ બધો જ કંટ્રોલ ત્યાં છે. વચ્ચે વચ્ચે ભગવાન એપોઇન્ટ કરે માણસોને. ઘરની અંદર પ્રેમ પહોંચાડવાને માટે ભગવાને માને એપોઇન્ટ કરી છે. મા એ ભગવાનનું પ્રતિનિધિ છે. નહીં તો જે કુંવારી છોકરી અલર ગમે તેમ નાસ્તી કૂદતી હોય, મા થયા પછી કેટલી ગંભીર થઈ જાય છે, કેટલી જવાબદારીનું ભાન થાય છે, કેટલો વાત્સલ્યનું ઝરણું વહેવા લાગે છે. આ બધી ચમત્કાર પરમાત્માએ કરે છે. તેથી મા જેમ પ્રેમ માટે પ્રતિનિધિ છે, તેવી રીતનો કોઈ શેઠ હોય એ પણ પ્રતિનિધિ ભગવાન બનાવે. કોઈના મારફતે આપણને આજીવિકા મળે એ આપણને પણ ખબર હોવી જોઈએ અને આપનારને પણ ખબર હોવી જોઈએ. તો બંને નમ્ર રહે, નહીં તો આપનારને અહંકાર આવે. આટલા માણસોને હું પોષું છું, કાંઈ નહીં, ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે. અમારો રોટલો સંકળાયેલો છે ભેગો, એક પરિવાર છે. તેથી પવિત્ર ભાવનાથી જીવવાની મજા જ જુદી છે, નહીં તો તરત અહંકાર ઘૂસી જાય. ખબર છે 200 માણસને પગાર આપું છું, ફેક્ટરી ચલાવું છું, અને તું ગયા પછી આ 200 મરી જવાના છે. તેથી ખરો માલિક પરમાત્મા છે. એ માલિક તેરે બંદે હમ, બધા બાકીના બંદા છે, માલિક એ જ છે. અને બધાનું જે ભરણ પોષણ કરે છે. તેથી ખરો પ્રભુ હોય તો ભગવાન, અને ભગવાનને વારંવાર કહેવું બી પડે છે, કારણ આપણે પોતાની જાતને માલિક સમજવા લાગીએ છીએ. એ કુટેવ ભગવાનને ખબર છે. આ શરીર આપણને આપ્યું છે એનો માલિક પણ ભગવાન છે. આ ભાડાનું મકાન છે, ગમે ત્યારે ખાલી કરાવે અને વિધાઉટ નોટિસ. કોર્ટ બોર્ડમાં જવાય નહીં. આજકાલ લોકો નિશ્ચિંત છે. મકાન માલિક કહે જા થાય તે કરી લે. એનું કારણ કોર્ટમાં જાય તો 10 વર્ષ કેસ નીકળે જ નહીં. કબજો બળવાન અહીંયા ચાલતું નથી.
અહીંયા ઇમિડિયેટલી ભગવાન કે ઉઠ તો ઉ અને ઠ બોલે પેલા તો ગયો. સ્વિચ ઓફ એટલે ઓફ, તરત લાઈટ બંધ થાય. એટલે આના ઉપર આપણો કબજો નથી. એ પ્રભુ કોણ છે? ભગવાન છે. એ છે તો બધી શોભા છે. તેથી ખરો પ્રભુ હું છું. અને છતાં ગીતામાં ભગવાન કહે છે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. આ શરીર ક્ષેત્ર છે અને એનો ક્ષેત્રજ્ઞ માલિક હું છું. તેથી ઠોકી ઠોકીને ભગવાનને કહેવું પડે છે. એનું કારણ કબજો કરીને પચાવી જવાની આપણને ટેવ છે. ભગવાનને પહેલેથી ખબર છે. તેથી આપણે કબજો કરી નહીં બેસીએ એટલે ભગવાન કહે છે આ શરીર ક્ષેત્ર છે અને એનો માલિક હું છું. અને હું જો માલિક હોઉં તો આ ખેતરમાં શું વાવવાનું માલિક કે તે વવાય. મજૂરે ખાલી કામ કરવાનું, પાક કયો ઉતારવાનો માલિક કે. તેમ આ ક્ષેત્રમાં શું આવવાનું ભગવાને કહ્યું છે અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા શાંતિરાર્જવમ આચાર્યોપાસન અવસંશમ મૌનમાત્મા વિનિગ્રહ. આખું લિસ્ટ આપ્યું છે કે આ ખેતરમાં આટલો આટલો પાક લે તો આ શોભશે. તેથી જે કામને માટે ખેતર આપ્યું તે ખેતી થાય તો જ એને આગળ એક્સટેન્શન મળે તો મળે નહીં. તેમ જે કામ માટે શરીર આપ્યું છે એ કર્યું હશે તો પાછું તમને આવું શરીર મળે. પણ અસ્તવ્યસ્ત કરો તો પછી આવું સરસ ખેતર ભગવાન આપે નહીં. એનું કારણ થર્ડ ક્લાસ પાક તો ગમે ત્યાં ઉતરે. ફળદ્રુપ જમીન કોને અપાય? જેની પાસે કામ કરવાની કલા છે. ત્યારે આ ભગવાને આપણને આપેલું શરીર છે એનો માલિક છે. આ જગતનો માલિક પણ પરમાત્મા છે. ઈશની ઈચ્છા વિના એક પાંદડું પણ ના હાલે એને માલિક કહેવાય. બોલતો નથી, બધું કરી બતાવે છે. તેથી ખરા અર્થમાં પ્રભુ જો હોય તો પરમાત્મા, બાકી બધા પામર છે. ભલે પ્રભુત્વનો દાવો કરે, દાવો કરવો એટલે થવું નથી. ભગવાન દાવો કર્યા વગર માલિક છે. કોઈ ઠેકાણે દાવો કરવાની જરૂર નથી. હી કેન ડુ, હી કેન અનડુ એન્ડ હી કેન ડુ અધરવાઇઝ. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ. ભગવાન કરી પણ શકે, અટકાવી પણ શકે, અને તમે ઈચ્છતા હો તેનાથી ઊંધું પણ કરી બતાવે. પછી માણસ કે મારા પાસા ઉલટા પડ્યા, પડે જ ને. પાસા નાખે જનો સર્વે, બધાને પાસા નાખવાની છૂટ છે. પાસા નાખે જનો સર્વે પણ દા દેવો હરિ હાથ છે. પાસા ફેંકો એ તમારા હાથમાં, પણ કેટલા પડશે તે નક્કી એ કરે. તમારા ધાર્યા પાસા પડતા નથી. એનું કારણ પ્રભુ બીજો છે. અને એટલે જ ડાયા માણસે કહેવું જોઈએ કે હું શું ધારું ને વળી તું શું ધારે. અહીં ધારેલું કોઈનું થતું નથી. ઈશ ઈચ્છા આવી ડગલું ભરાતું નથી. એ પ્રભુ છે. એની ઈચ્છા હશે તે જ થશે. તું ગમે એટલા ધમ પછાડા કર તો પછી ઓછા ધમ પછાડા કરીને ધમ પછાડા બંધ કરીને એ જે કરે છે તે જોવું ને એમાં સામેલ થયું આપણનું કામ નથી. ધમ પછાડા કરીને થાકવું તેના કરતાં અનુરૂપ થઈ જવું. તેથી પરમાત્માના વહેતા રહેલા પ્રવાહમાં જે માણસ વહી જાય એને કોઈ મહેનત પડતી નથી. અને એના પ્રવાહની વિરુદ્ધ જે તરવા જાય દાડો ઉઠી જાય. If God be for you, who can be against you? And if God is against you, who can favor you? પરમાત્માના પ્રવાહની વિરુદ્ધ તરનારો માણસ વહેલો થાકે છે. તેથી ડાયા માણસો, સંતો, મહાપુરુષો પરમાત્માના પ્રવાહમાં વહેતા હોય. અમને ખબર નહીં, પરમાત્માને ખબર છે. એને વેગ ખબર છે, ગતિ ખબર છે, કામ ખબર છે, શું કરવું એ ખબર છે. એ જ્યાં વેવડાવે ત્યાં વહેવું આ શ્રેષ્ઠ જીવન છે. શાસ્ત્રોમાં એને કહે છે પુષ્કર પલાશવત. સુકાઈ ગયેલા ખાખરાના પાંદડાની જેમ જીવતા આવડવું જોઈએ. સુકાઈ ગયેલા ખાખરાના પાંદડાને ખબર નથી મારે ક્યાં જવું, પવન જ્યાં લઈ જાય ત્યાં જવું. તેવી રીતનું આ માણસ ભગવાન જ્યાં લઈ જાય ત્યાં જાય. એટલે ભગવાન પ્રભુ નક્કી થયા પછી રિલેક્સ થઈ જાય માણસ. શ્યામ તારી બંશી થઈને બજવું છે જગ મારે, સૂર છેડવા કેવા ક્યારે એ જોવાનું તારે. માથાકૂટ જોઈએ શા માટે? ક્યાં સૂર છેડવા, કેવા છોડવા, કેવા નહીં છેડવા, શું કરવું, બધું પરમાત્માને સોંપો હોય. પ્રભુ છે. નહીં સોંપો તો પણ કંટ્રોલ એનો છે. સોંપશો તો આનંદ થશે, નહીં સોંપો તો અકળાશો. તમારું ચાલશે નહીં, એની અકળામણ થશે. તેના કરતાં એનું ચાલે છે અને મારા મારફત એનું ચાલે છે, એનો આનંદ થશે. ભગવાન પોતાના કામમાં મને વાપરે છે, કેટલું ગૌરવ છે. ને એ જ ભગવાન અર્જુનને કહે છે નિમિત્ત માત્રમ ભવ, બહુ ગડબડ કર નહીં. ઋતેપી ત્વામ ન ભવિષ્યંતિ સર્વે, તારા વગર આ બધા મારવાના છે. સ્પષ્ટ અર્જુનને કહી નાખ્યું. તને હું યશ આપું છું, નિમિત્ત બનાવું છું, એનું રહસ્ય સમજી દે. તું જો એમ ધારતો હશે કે તારા વગર મારું કામ નહીં થાય, મારે તને પંપાડું છે એમ સમજ નહીં. ઋતેપી ત્વામ ન ભવિષ્યંતિ, તારા વગર પણ ન ભવિષ્યંતિ, આ બધા છે જ, રહેશે જ નહીં. તેથી પ્રભુ એટલે ધાર્યું કરી શકે. મય વેતા નિયતમ પૂર્વમ એવા, મેં પહેલા મારી જ મૂક્યા છે આ લોકોને, તારે ખાલી ફેંકી દેવાના છે. મારવાનું બહુ મોટું કામ ભગવાન પહેલા જ કરી આવેલા. કૌરવ સભામાં જ્યારે કૃષ્ણ ભગવાને સ્પીચ આપીને ભાષણ આપ્યું છે ને, બધા મરી ગયા છે. સત્વ શૂન્ય થઈ જાય. સાચા માણસની વાણી સાંભળ્યા પછી ખોટા માણસો જીવતા રહી શકતા નથી.
અને એટલે જ ઘણા માણસો સાચું સાંભળવા આવતા નથી. એનું કારણ અંદરનું પાપ મરી જાય, અને પાપ જોડે એવી ફાવટ આવી ગઈ છે કે પાપ મરશે તો અમે ટકશું જ નહીં એમ લાગે છે. ઘણા માણસો કે ને કેટલાક માણસો સત્સંગમાં કેમ નથી આવતા, એનું કારણ છે અસ્તિત્વ જોખમમાં છે. બહુ વર્ષો પહેલાં એક ભાઈ મને કીધેલું, હું સત્સંગ સ્વાધ્યાયમાં જતો નથી એનું કારણ એ જ છે કે ખોટું સાચું કરવાનું, અને પછી અહીંયા આવી એટલે ડંખે, ત્યારે ડંખીને કરવું એના કરતાં વગર ડંખે હાલવા દો ને અમારું કે. તેથી ડર લાગે, ડર. ખોટા માણસોને સત્સંગ અને સ્વાધ્યાયનો ડર લાગે. એનું કારણ આર પાર દર્પણ સામે ઊભું રહી જાય. આ ચાલે અને આ ન ચાલે, બનાવટ ચાલે જ નહીં. રક્ષાંશી ભીતાની દિશો દ્રવંતી, રાક્ષસી મનોવૃત્તિઓ ગભરાઈને ભાગી જાય. તેથી સત્સંગ અને સ્વાધ્યાય સાચા અર્થમાં ચાલતો હોય ત્યાં ખોટા માણસો ટકી શકે નહીં, કાં સારા થઈને કાં ભાગી જાય. ખોટા માણસો ટકી જતા હશે તો સત્સંગ અને સ્વાધ્યાય સાચા અર્થમાં ચાલતો નથી એમ સમજી લો, બનાવટ ચાલે છે. સાચા સત્સંગમાં ખોટો માણસ ખોટો રહી શકે નહીં, એને બદલવું જ પડે, આજે નહીં તો કાલે. ટાઈમ જાય સવાલ નથી, પણ પર્સન્ટેજ ફરક પડે. 100% ખરાબ હતો 95, 90, 80 ઘટતું જાય. અને 5-10 વર્ષે 12 વર્ષે આખો માણસ બદલાલો જોવા મળે. માલિક છે એ વાતનું હેમરિંગ થાય સત્સંગમાં સ્વાધ્યાયમાં સતત. ભગવાન માલિક છે, યોગેશ્વર પ્રમુખ છે, બીજો કોઈ નહીં. અને આ વાત મગજમાં બેસી જાય ને તો પછી આવડ ચંડાઈ કરવાનું મન જ ન થાય, આડા આવડા વર્તવાનું મન જ ન થાય. કારણ મારો બાપ બેઠો છોડશે નહીં મને. તમે એકવાર યોગેશ્વરને પ્રમુખ સાબિત કરી નાખ્યો ને પછી છોડે ખરો એ. તેથી પ્રભુ જો ભગવાન હશે તો આપણું ધારેલું થાય નહીં, અને એનું ધારેલું થાય એમાં મંગલ જ હોય. એનું ધારેલું ખરાબ હોતું જ નથી. ત્યારે એના ધારેલામાં સમરસ થવા માટે હું જાઉં છું. આ જે માણસ સમજણ આવી ગઈ તે માણસ ખરા અર્થમાં ભગવાન પ્રભુ છે સમજી ગયો, એ માલિક છે, અને માલિકની ઈચ્છા શ્રેષ્ઠ. અને કબીરજી કે સામાન્ય માણસ નહીં હતા. હિન્દુ મુસલમાન એકી અવાજે જેને માન્ય કરે અને પગે લાગે, કંઈ સામાન્ય પ્રતિભા નથી, મોટી વાત છે. બોલવું સહેલું છે હિન્દુ મુસ્લિમ એકતા, પણ કરી બતાવી છે કબીરજીએ, કરી બતાવી છે નાનકે. આ જીવન સંતો, સાચા સંતો હતા. એકાદ દિવસ તમે મસ્જિદમાં જઈને પ્રાર્થના કરી આવો એટલે કંઈ મુસલમાનો બદલાઈ ગયા છે એમ સમજો નહીં. પરિવર્તન એક જુદી વસ્તુ છે. તેથી મુસ્લિમ અને હિન્દુ બંને કબીરના આટલા ચાહકો હતા કે એમના મૃત્યુ પછી પ્રશ્ન ઊભો થયો કે એમ દફનાવાના કે દફનાવાના. હિન્દુઓ ક્રિયા કરે, મુસલમાનો દફનાવે. એમાં જરાક વૈમનસ્ય આવ્યું, ખટરાક થયો અંદર. પેલા કે કબીરજી મુસ્લિમ હતા, અમે એને દાટશું. પેલા કે હિન્દુ હતા, અમે એને બાળશું. કબીરજીના ઉપર ચાદર ઢાંકેલી હતી. આ ઝઘડો ચાલતો હતો. ચાદર ખોલી તો કબીરજી હતા જ નહીં, ખાલી ઢગલો હતો ફૂલોનો. સમજ જેવી વાત છે, રહસ્ય છે એની પછવાડે. કબીરજી સમજી ગયા કે કોઈક મને બાળનારા છે અને કોઈ મને દાટનારા છે, આમાં જીવનારો એકે નથી. હું જે કહું છું એ પ્રમાણે જીવો ને, દાટવાને બાળવામાં ક્યાં પડ્યા છો? આપણા ઝઘડા બધા આવા, તમને બાળીએ કે દાટીએ એ જ શીખ્યા છીએ આપણે, બીજું શીખ્યા જ નથી. આપણને બાળતા આવડે છે, દાટતા આવડે છે, પણ એ જેવું કહે છે ને એવું જીવતા આવડતું નથી. તેથી કબીરજીએ કોઈને તક ના આપી, બાળનારા પણ નહીં ને દાટનારા પણ નહીં. પોતે જ ફૂલ થઈ ગયા અને સુવાસ ફેલાવી ગયા કે સમજી લો સુવાસ ફેલાવા જેવી છે, બાળવા દાટવાની વાતો છોડો. પણ આપણે આવી ક્ષુલ્લક બાબતોમાં ઝઘડીએ છીએ અને મોટું રહસ્ય હાથમાંથી ખોવાઈ જાય છે. વાંદરાના હાથમાં આવેલું રતન કહેવાયા. તેથી અતિશય મોટી પ્રતિભા એમની હતી. અને એ કબીરજી કહે છે કે મેં ગુલામ તેરા, તું સાહેબ મેરા. કબીરજી કોઈ સામાન્ય માણસ નથી. તેથી કબીરની મજાક ન ઉડાવે. ઘણા માણસો કે ભગવાન નામે ગુલામ શા માટે? ભગવાનના ગુલામ થવું જ પડે. એ મધુર ગુલામી છે, બધી ગુલામી ખરાબ નથી. પગાર માટે ગુલામી કરવી એ જુદી ને પ્રેમ માટે ગુલામી કરવી એ જુદી. પ્રેમ માટેની ગુલામીમાં સમર્પણની સુગંધ છે, અને પગાર માટેની ગુલામીમાં લાચારીની દુર્ગંધ છે. તેથી ગુલામી ક્યાંથી આવી છે? પ્રેમમાંથી આવી છે. પત્ની એ પતિની ગુલામ છે, પણ પ્રેમથી છે. દાસી છે. કાર્યસુ મંત્રી, કર્ણેસુ દાસી, ભોજ્યસુ માતા, શયનેસુ રંબા, બધા જ પાઠ કરે છે. તેથી ગુલામીની પછવાડે પ્રેમ મૂકો તો માધુર્ય છે, અને લાચારી મૂકો તો પતી ગઈ વાત, ખલાસ થયું. પછી એમાં દુર્ગંધ આવે. તેથી મેં ગુલામ તેરા, તું સાહેબ મેરા, તું જ પ્રભુ છે, તું જ માલિક છે. કબીરને સમજાઈ ગયું અને માત્ર નિશ્ચિત હતા. તેથી ગતિર ભરતા પ્રભુ સાક્ષી, પ્રભુની ઈચ્છા મુજબ જ આ જગત ચાલે છે, પ્રભુની ઈચ્છા મુજબ જ મારું જીવન ચાલે છે, પ્રભુની ઈચ્છા મુજબ જ આ શરીર ચાલે છે, અને એની ઈચ્છા હોય ત્યાં સુધી જ ચાલશે. એનાથી આગળ ચલાવવાની આપણી હિંમત નથી. કરોડો રૂપિયા આપીને એક પણ ડોક્ટર તમને એક શ્વાસ વધારે આપી શકતો નથી. દુનિયાભરના ડોક્ટરોને હાજર કરો,
અને તેની વચમાંથી તમને આ માણસ ઉપાડી જશે એનું કારણ એ માલિક છે. કોઈ ડૉક્ટર માલિક નથી. અને ડૉક્ટરોને ખબર છે અમે અમારો પ્રયત્ન કરીએ છીએ, બાકી તો ઈશ્વર ઈચ્છા. પ્રત્યેક ડૉક્ટર એમ જ કહે છે, એનું કારણ ખબર છે ઘણા કેસ એના હાથમાંથી નીકળી ગયા છે. બચાવી આપીશ એમ કહેનારા માણસોને બચાવી શક્યો નથી, એનો અનુભવ છે. એનો અર્થ શું છે? માલિકી પરમાત્માની છે, શરીર ઉપર, જીવન ઉપર, જગત ઉપર, પ્રત્યેક ઠેકાણે. સૂર્યચંદ્રો બધા એની આજ્ઞાથી દોડે છે. એની જ આજ્ઞાથી બધું ચાલે છે. પવન એની આજ્ઞાથી વાય છે, સૂર્યનો ઉદય એની આજ્ઞાથી થાય છે, ચંદ્ર એની આજ્ઞાથી આવે છે, વરસાદ એની આજ્ઞાથી પડે છે. આખા સૃષ્ટિ ઉપર એનું નિયંત્રણ છે. આવો પ્રભુ છે. હા, કોઈ માનતો નથી આવો પ્રભુ નહીં. ઘણા માણસોનું કહેવાય શેઠ, પણ એકે નોકર એનું માનતો નથી. આવા ઘણા શેઠ હોય છે. નોકર પાસે હાથ જોડી ઉભા ભાઈલા આટલું કરી આપને. હવે આજના કાળમાં કે એના માટે પ્રવચન જરૂર છે, ઘરે ઘર છે આવું. હા, કોણ નોકર ને કોણ શેઠ ખબર જ ન પડે. એટલે કહેવાનું તત્પર શું છે? પ્રભુત્વ મેળવવું કંઈ ખાવાના ખેલ નથી. પરમાત્મા એ ખરો પ્રભુ છે. Thy will shall be done, આવી રીતનું જે કહી નાખ્યું બાઇબલમાં, એનો અર્થ જ આ છે કે પરમાત્મા પ્રભુ છે. એ જ પરમાત્મા સાક્ષી છે. સાક્ષી એટલે તટસ્થ, દોરવાઈ જાય નહીં. સાક્ષી ફોડેલો, ફૂટેલો કે વેચેલો ન હોવો જોઈએ. અહીંયા પણ, જગતની અંદર પણ જવાબદારી છે. સાક્ષ, આંખની સામે જોયું છે તો કહેવાનું. અક્ષ એટલે આંખ, અક્ષી એટલે આંખથી જોનારો, અને સ અક્ષી જે સાથે હતો ત્યાં. તેથી સાક્ષીનું એક મહત્વ છે. જે માણસ સાક્ષીના પાંજરામાં ઉભરીને ખોટું બોલે છે ને, બહુ ભયંકર પાપ કરે છે. એનું કારણ જગતની અને જગદીશની ન્યાયતંત્રમાં બાધા નાખવાનો પ્રયત્ન કરે છે. ખરેખર તો વકીલે પણ ખોટું નહીં કરવું જોઈએ. વકીલ એ ન્યાયનો સહાયક હોવો જોઈએ, વિરોધક નહીં. વધારે ફી લઈને ખોટા માણસને બચાવવાનું પાપ કરનારો વકીલ ભગવાનના દરબારમાં ભયંકર ગુનેગાર છે. હજારો જન્મારાઓ ડુક્કરને ભૂંડ ના લેવા પડશે એને. વૈદ, વકીલને, વેશ્યા ત્રણને એક લાઈનમાં મૂક્યા એટલા માટે આવા લોકોને જોઈને. વકીલ હંમેશા સહાયક હોય. ન્યાયાધીશની સામે સાચી વસ્તુ બહાર લાવવામાં જે પ્રયત્ન કરીને હેલ્પફુલ થાય. તેથી કોર્ટ છે ને એક સમગ્ર યુનિટ છે. ન્યાયાધીશ પણ સાચું જાણવાનો પ્રયત્ન કરનારો માણસ જાણતો નથી. એનું કારણ એને જાણવાનું છે. તેથી ન્યાયાધીશ ન્યાયમાં પ્રયત્ન કરતો હોય, વકીલ પણ એમાં હેલ્પ કરતો હોય, સાક્ષી પણ સાચી વાત કહીને એમાં હેલ્પ કરતો હોય, તો થોડો ઘણો ન્યાય ક્યાંક થાય. અહીંયા તો બધા જ ખોટા. પૈસા આપીને ખોટા સાક્ષીઓ ઊભા કરવામાં આવે, વધારે ફી આપીને વકીલોને ફોડવામાં આવે, અને ક્યાંક તો જજને પણ વેચાતા લેવામાં આવે. ત્યાં ન્યાયની અપેક્ષા ક્યાં રાખવાની? તેથી જાગતિક ન્યાયાલયોમાં ચુકાદો મળે છે, ફેસલો મળે છે, ન્યાય મળતો નથી. તમારી પાસે પુરાવા ન હોય તો તમારી સાચી વાત શું થઈ જાય? તેથી આ જગતના બધા સાક્ષીઓ ખોટા, એક જ સાક્ષી સાચો. વર્ષો પહેલા કોઈ એક યુવાન અને યુવતી બંને પરણ્યા હતા ભગવાનના મંદિરમાં. પછી કંઈક કોન્ફ્લિક્ટ નિર્માણ થયો, ઝઘડો, કોર્ટમાં કેસ આવી ગયો. ત્યાં પરણ્યા છે એનો પુરાવો શું? સાક્ષી કોણ? કોઈ સાક્ષી હતું જ નહીં. એટલે પેલો કે ભાઈ આ ભગવાનનું મંદિર છે, આ ગોપાલ છે, અમારો સાક્ષી હતો. તો લાવો એને કોર્ટમાં લાવી શકતા હતો. પછી એ ભક્તે પ્રાર્થના કરી. દંતકથા આવી રીતની છે. ખરેખર ભગવાન સાક્ષી આપવા આવ્યા, અને તેથી એ સ્થળનું નામ પડી ગયું સાક્ષી ગોપાલ. સાક્ષી ગોપાલ આખું સ્થળ છે, તીર્થસ્થાન છે. તેથી ગોપાલને પણ સાક્ષી આપવા આવવું પડ્યું. પણ એટલો પવિત્ર ભક્ત પણ એટલો હોવો જોઈએ ઊંચાઈનો. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે ભગવાન જેવો બીજો કોઈ સાક્ષી નહીં. બધી જ ઘટનાઓ એને પ્રત્યક્ષ ખબર છે. એનું કારણ એની સીટ અહીંયા છે. સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટો. ગુનેગારની અંદર પણ બેઠેલો છે, એટલે ગુનો કરવાનો આખો પ્લાન જ ખબર છે પહેલેથી એને. એટલે કોઈ પુરાવા, કોઈનું સ્ટેટમેન્ટ, કોઈનું જજમેન્ટ જોઈતું જ નથી એને. તેથી જાગતિક ન્યાયાલયોમાં ખોટા નિર્ણયો આવી શકે, ઉપર ખોટો નિર્ણય આવતો નથી. ઘણી વાર એક વાત કહું છું. એક ભાઈ સપડાઈ ગયા, ખૂન નહોતું કર્યું ને ફાંસી મળી ગઈ. ન્યાયાધીશને દુઃખ થયું. સાલા પુરાવાના અભાવ છે એટલે આ માણસ મરી ગયો બિચારો. મને ખબર છે આ માણસ નિર્દોષ છે, પણ મારી તો ભૂલ થાય એનું કારણ હું બાંધેલો છું. મારા હાથ બાંધેલા છે. પુરાવા હોય તો જ હું કંઈ કહી શકું. પણ ભગવાન તો જાગૃત છે ને, એને કેમ આવી ભૂલ થવા દીધી? તેથી જઈને પેલા ગુનેગારની માફી માગે છે કે મને ખબર છે હું નિર્દોષ છે, પણ હવે કરું છું. પુરાવા બધા તારા અગેન્સ્ટમાં છે, તેથી મારે તો એને આધારે જ ન્યાય આપવો પડે છે. આ ન્યાય નથી, અન્યાય છે, મને ખબર છે. પણ મારી ભગવાન ઉપરની શ્રદ્ધા થોડી ડગમગે છે કે ભગવાને આવું કેમ થવા દીધું? મારા કોર્ટમાં તો અન્યાય ઘણી વાર થઈ જાય છે. એનું કારણ છે બધા ખોટા માણસો ભેગા થાય. ત્યારે પહેલા માણસમાં પણ રામ જાગ્યો અને એને કીધું કે નહીં, કાંઈ ખોટું થયું નથી. કે ખુદા કે રાજ મેં દેર હૈ, અંધેર નહીં હૈ. આજે ખૂન કર્યા વગર હું ફાંસીએ ચડું છું, પણ 10 વર્ષ પહેલાં મેં ખરેખર ખૂન કરેલું
અને ત્યારે પુરાવાના અભાવે નિર્દોષ છૂટી ગયેલો, એ તમને ખબર નથી, ભગવાનને ખબર છે. એની ફાંસી મને આજે મળે છે. તે ત્યાં કંઈ છૂટતું નથી. કાળને સ્વસ્થતાથી કામ એનું કરવા દો, પાપને સહજ રૂપે પોતાના મોતે મરવા દો. જગતની આંખમાં તમે ધૂળ નાખી શકો. કોર્ટને છેતરવી હવે સહેલામાં સહેલી વાત છે. કોર્ટની અંદર જશું તો આપણે જીતશું જ, એમ ખોટા માણસોને ખબર જ છે. સાચા માણસો કોર્ટમાં જીતે જ નહીં. એનું કારણ સાચા માણસ પાસે શક્તિ હોય જ નહીં. સાચો હોય એટલે બિચારો નબળો હોય, અને ખોટો એટલે પુષ્કળ સંપત્તિ, માણસો, મેન પાવર, મસલ પાવર, મની પાવર એકઠું કરીને બેઠેલો હોય. ત્યારે કોર્ટને પણ અમે ખરીદી લેશું. આ ગુમાન ખોટા માણસોને હોય જ, છતાં એ ફાવશે એનું કારણ એના કરતાં બીજી ઉપર એક કોર્ટ છે, અને એ બધું જુએ, સાક્ષી છે અને તટસ્થ છે. દુનિયામાં કોઈની તાકાત નથી કે એને ખરીદી શકે. અને પરિણામે પ્રત્યેક ખોટો માણસ, પ્રત્યેક પાપી માણસ છેલ્લે હેરાન થાય છે, માર ખાય છે ને પીડાય છે. અને ગમે તેવો થર્ડ ક્લાસ કાર્ડ હશે ને ગમે તેવા સિનેમા આવતા હશે, તમે જુઓ સિનેમામાં છેલ્લે વિલન માર ખાય ને ખાય, 2 કલાક સુધી મોજ કરે, છેલ્લો 15 મિનિટ ધુલાઈ થાય બરાબર એની. એટલે આ લોકો પણ મોરલ પકડે છે કે ખોટું કરનારનો અંતિમ અંજામ તો આ જ છે. એમ થર્ડ ક્લાસ કારના થર્ડ ક્લાસ સિનેમા પર દેખાશે. એનું કારણ પરમાત્માના નજરથી કશું છાનું રહેતું નથી. એ સાક્ષી છે એટલે છોડે જ નહીં. ભોયમાં પેસી ભોય રે કરીએ કાળી વાત, તો જાણે જગતનો તાત. રામના સરવાળા ખોટા હોય ના. એનો સરવાળો પરફેક્ટ છે. તમે ગમે એટલા ઊંઠા ભણાવો, સેલ ટેક્સ વાળાને, ઇન્કમ ટેક્સ વાળાને, ભગવાનને ઊંઠા ભણાવી શકાતા જ નથી. એટલે કહેવાનું તત્પર શું છે? સાક્ષી છે. અને અલ્ટિમેટ કોર્ટ એ છે, ફાઇનલ કોર્ટ ત્યાં છે. અને ત્યાં ભલભલાનો દાડો ઉઠી જાય. બહુ મોટા ગણાતા માણસોનો પણ ત્યાં પત્તો ખાતો નથી. એક બહુ મોટા ધર્મગુરુને ઉપર લઈ ગયા અને ફટકારવા લાગ્યા. નરક તરફ પ્રયાણ થયું. કે શું વાત કરો છો, અને નરકમાં લઈ જાઓ છો? મેં કેટલું કામ કર્યું છે. લાખો માણસ મને માનતા હતા, મારી આરતીઓ ઉતારતા હતા, મારી પૂજા કરતા હતા. હમણાં પણ જુઓ ત્યાં સ્મશાનમાં મારું સબ બળે છે, અને લાખો માણસો ભેગા થયા છે. તો પેલા કહે છે એ ગમે તે ચાલતું હોય, એ બધા તને બહારથી ઓળખે છે, અને અહીંયા તારો અંદરનો હિસાબ ચાલે છે. આ લાખો માણસો ભેગા થયા છે ને, એ તને બહારથી ઓળખે છે. તારી અંદરની કાળાશ કોઈને ખબર નથી, અને એની નોંધ અહીંયા થાય છે. એનું કારણ ખરો સાક્ષી પરમાત્મા છે. દુનિયાના માણસો બહારથી જોઈને આપણને માન આપે છે, અને પરમાત્મા અંદરથી આપણને પકડે છે. અને તેથી બહાર ગમે એટલો પૂજાતો માણસ ત્યાં પામર સાબિત થઈ જાય. અહીંયા જેને લોકો મુક્તિ આપનારો માનતા હશે, પોતે નરકમાં જઈને પડ્યો હોય ઉપર ગયા પછી. એનું કારણ સાક્ષી પરમાત્મા છે. અને એટલે પરમાત્માને સાક્ષી રાખીને વાત કરો કહીએ છીએ આપણે. ઘણી માણસ કે ને પરમાત્માને સાક્ષી રાખીને કહું છું, ખોટું નહીં કહું, કારણ એ તો જુએ છે ને. તેથી પરમાત્મા જ ખરો સાક્ષી છે, અને ખરો તટસ્થ છે. કોઈને અન્યાય નહીં કરે. તટસ્થ હોય તે સાક્ષી. જોયું એટલું જ કે ખોટું ઇન્ટરપ્રિટેશન પોતાનું વચ્ચે નાખે જ નહીં, પાપનું સમર્થન કરે જ નહીં. એઝ ઇટ ઇઝ કહી દેવાનું. તેમ ભગવાન આટલા એઝ ઇટ ઇઝ અને તટસ્થ છે કે બધી જ વાતો સ્પષ્ટ અને ખબર પડે છે. અને સાક્ષીને કોઈનો ડર ન હોવો જોઈએ, સાક્ષીને પ્રલોભન ન હોવો જોઈએ. ડર હોય તો ગભરાઈને ખોટું બોલે, પ્રલોભન હોય તો વેચાઈને ખોટું બોલે. પણ ભગવાન ડરતો બી નથી કોઈનાથી, અને વેચાતો પણ નથી. તટસ્થ છે, અન્યાય કરવાની ઈચ્છા નથી. ત્યારે એ જ ખરો સાક્ષી છે. ત્યારે ગતિર ભરતા પ્રભુ સાક્ષી નિવાસ, પરમાત્મા નિવાસ છે, ઘર છે. શાંતિ ઘરે જ મળે, તેમ શાંતિ પરમાત્મા પાસે જ મળે. હોમ, સ્વીટ હોમ, હાઉ એવર હમ્બલ ઇટ મે બી, દેર ઇઝ નો પ્લેસ લાઇક હોમ. દુનિયાનો છેડો ઘર. તમે ગમે ત્યાં ભટકી આવો, મોટા મોટા મહેલોમાં રહી આવો, પણ શાંતિ ક્યારે મળે? ઘરે આવો ત્યારે. તમે બહારગામ ગયા હો ને ગમે એટલી સગવડ હોય, પણ તમને ઘર યાદ આવ્યા વગર રહેતું નથી. એને જ હોમ સિકનેસ કહેવાય. અમુક દિવસ ગયા પછી હોમ સિકનેસ થાય. ચલો ઘરે, ચલો ઘરે, ચલો. ઘર શું? ઝૂંપડું છે, ભલે ઝૂંપડું હશે, પણ ઘરમાં શાંતિ છે. નિવાસ સ્થાન પોતાનું છે, ત્યાં શાંતિ છે. તો આપણો ખરો નિવાસ સ્થાન કોણ છે? પરમાત્મા. બાકી બધી જ આપણી મુસાફરી ચાલુ છે. મંજિલને મુકામ માની લઈએ છીએ. આપણે મુસાફર છીએ આ દુનિયામાં, પણ એને મુકામ માની બેસી ગયા છીએ. આપણું ખરું ધામ તે છે. જીવન સંધ્યા થઈ તારે હવે નિજ ધામ જવું છે. સવારના ઉડેલા પક્ષીઓને પણ સાંજે પોતાનો માળો યાદ આવે છે. સવારના ઘેરથી નીકળેલો માણસ પણ સાંજે પોતાના ઘેર જાય છે. તેમ જીવનમાં આપણે આવેલા છીએ 70-80 વર્ષે પછી આપણને પણ આપણું ધામ યાદ આવવું જોઈએ. એના ત્યાં જવાનો ઉત્સાહ હોવો જોઈએ. ત્યાં ખરી શાંતિ છે, ત્યાં ખરો આનંદ છે. અને આમ પણ જીવતા જાગતા પણ પરમાત્મા પાસે બેસો એ તમારું ઘર છે. યુ વિલ ફીલ એટ હોમ. આપણે ઘરમાં છીએ એવું લાગે પરમાત્મા બેઠા પછી. એટલે તો પ્રાર્થનાનું મહત્વ છે. પ્રાર્થના એટલે પરમાત્મા પાસે બેસવું, શાંતિના સ્થાનમાં બેસવું, નિવાસ સ્થાનમાં બેસવું. નિકેતન એટલે ઘર. ભગવાન જ ખરું શાંતિ નિકેતન છે. શાંતિનું નિકેતન, શાંતિનું નિવાસ સ્થાન કયું? ભગવાન. તેથી ભગવાન પાસે બેઠા પછી આપણે શાંતિ નિકેતનમાં બેઠા છીએ એવું લાગે.
ત્યારે નિવાસ સ્થાન ખરો પરમાત્મા છે. બાકી બધે ઠેકાણે ધર્મશાળાઓ છે, ભાગાભાગ કરવી પડે. ત્યાં ગયા પછી નિરાંત. યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમ મમ. ખરું નિવાસ સ્થાન એ છે. ત્યાં એકવાર પહોંચી ગયા ને પછી આવાગમન બંધ થઈ જાય. ત્યાં સુધી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ચાલ્યા જ કરતું હોય. ખરું નિવાસ સ્થાન તે છે. ત્યારે જ્યાં સુધી ત્યાં પહોંચ્યા નહીં ત્યાં સુધી આ પ્રવાસ ચાલુ જ રહેવાનો. ત્યાં સુધી પ્રયાણકાલ કહેવાય, અંતકાલ ન કહેવાય. મરણ એ પ્રયાણકાલ છે. અહીંથી માણસ પુનઃ પ્રયાણ કરે એટલે મરી ગયો નહીં, પાછો આવે. તે મૃત્યુમાં પ્રયાણ થયું એટલે પાછો આવશે. હમણાં એ પ્રથા બંધ થઈ ગઈ. છાપામાં બધું આવવા લાગ્યું. પણ નહીં તો પહેલાં કોઈ માણસ મરી જાય ને, મુરુન ગામ નાનું હતું ત્યારે અહીંયા જે મહારાજ હતા ને મહારાજ, તે 7 ફેરવવા નીકળે બંગલે. સાંભળો જેવું હતું. એ બોલું શું ખબર છે? ફલાણો પાછો થયો. મરી ગયો ને પાછો થયો. એટલે પાછો થયો છે એમ બોલે જ પાછું પોતે જ. મને બહુ ગમતું હતું કે આ બહુ સાયન્ટિફિક બોલે છે, ફિલોસોફર છે. એ માણસ મરી ગયો છે એમ ન બોલે. પાછો થયો એટલે આવ્યો તો ને પાછો થયો એમ બી કહે છે, ને પાછો થયો એટલે વળી જન્મ્યો એમ બી કહે છે. ત્યારે કહેવાનું તત્પર શું છે? આવાગમન ચાલુ રહે. પણ એક વખત નિવાસ સ્થાનમાં પહોંચી ગયા તો તદ્ધામ પરમમ. ત્યારે આમ પણ શાંતિનું સ્થાન છે, સમાધાનનું સ્થાન છે, આનંદનું સ્થાન છે, અને અલ્ટિમેટ સ્થાન છે જ્યાં પહોંચ્યા પછી પાછા આવવાની ફિકર નહીં. શરણમ, ભગવાન જ ખરા શરણ છે. બીજા કોને શરણે જવાનું? શંકરાચાર્ય જેવો મહાપુરુષ પર કહે છે, ભગવાન તારા શરણે આવ્યા પછી કોઈની પરવા જ કરી નહીં મેં. તું છે પછી કોણ જોઈએ? બધા દેવોને છોડ્યા. પરિત્યક્તા દેવા વિવિધ સેવા કુલતયા મયા 85 તે અધિકમ અપનીતે તુ વયસી ઇદાનીં ચેન્માત તવ યદિ કૃપા નાપી ભવિતા નિરાલંબો લંબો દર્જનનિકમ યામિ શરણમ. હે જગદંબા, હે પાર્વતી, માના શરણે આવ્યા પછી મને કોઈની જરૂર નહીં. તો આકાશમાંના દેવ અને પૃથ્વી ઉપરના બધા દેવ કોઈની મેં પરવા જ નહીં કરી. એનું કારણ તું છે. પૃથ્વી ઉપર ઘણા દેવો છે. સત્તાધીશો પોતાને દેવ માનતા હોય, શ્રીમંતો પોતાને દેવ માનતા હોય, ઇન્ફ્લુએન્શિયલ માણસો પોતાને. એક પણ દેવની મેં પરવા કરી નહીં. ભગવાન છે ભાઈ, છે શું? ત્યારે બધાને છોડીને તાને શરણે આવ્યો. અને હવે તું જો સ્વીકારીને તું જઈશ ક્યાં? નિરાલંબ થઈ જઈશ. તું લંબોદર જનની છે, ગણપતિની માં છે. નિરાલંબો લંબો દર્જનનિકમ યામિ શરણમ. તેથી ભગવાનનું શરણ એ જ સાચું શરણ છે. અશરણ શરણ કોણ? પરમાત્મા. જગના આધારો સૌ ખોટા, પલભરમાં ખસી જાય રે. જગતના માણસો તમને શરણ આપે, વિશ્વાસઘાત પણ કરે, અને કદાચ ન કરે તો પણ ચાલ્યા જાય તો શરણ તો ગયું ને. શરણ આપનારો માણસ પ્રામાણિક હોય તો પણ વિશ્વસનીય નથી. એનું કારણ એ પોતે કાયમી છે જ નહીં. ત્યારે શરણ તમને આપીને તમને દગો આપે ને પછી ફેંકે ને વિશ્વાસઘાત કરે તો હલકો માણસ કહેવાય. પણ ખરેખર પ્રામાણિક હોય તો પણ દુનિયામાંથી ચાલ્યો જાય પછી તમારું શરણ કોનું? ત્યારે એવા માણસનું શરણ લો કે જે દુનિયામાંથી ચાલ્યો જતો નથી ને એક પરમાત્મા છે, બીજું કોઈ નથી. કાયમ જે ઊભો છે, પુરાતન છે, કરોડો વર્ષથી ઊભો છે ને કરોડો વર્ષ સુધી હજી એને કાંઈ થાય નહીં. આવા માણસનું શરણ લો. ચંચલ માણસનું શરણ લેવાય નહીં. એક ભાઈ નદીમાં નાવા ગયા, વીંટી થોડી લૂઝ છે, ક્યાં રાખવાની? તો રેતીમાં દાટી નિશાની મૂકવાની, ઉપર વાદળ, વાદળ નીચે દાટી. અડધો કલાક નાહીને આવ્યો, વાદળું ક્યાં ચાલી ગયું? વીંટી ગઈ. વાદળનો ભરોસો નહીં, એનું કારણે ફરે છે. તેમ માણસોનો ભરોસો નહીં, કારણ કે મરે છે. ત્યારે ન મરે એવો કોણ? પરમાત્મા. ત્યારે એને શરણે જાઓ પછી નિરાંત. ત્યારે સ્થિર જે છે તેનું શરણ લેવાય. પરમાત્મા સિવાય કોઈ સ્થિર નહીં, બાકી બધા અસ્થિર છે. તેથી ખરું શરણે સ્થાન કોઈ તો પરમાત્મા છે. સુરત એટલે મિત્ર. સમાનમ હૃદયમ, જેનું હૃદય સમાન છે તેને મિત્ર કહેવાય. પરમાત્મા જેવો મિત્ર કોઈ નહીં. એ તમારો ખરો મિત્ર છે. મિત્ર કોને કહેવાય? પાપાન નિવારયતિ યો જયતે હિતાય. પાપમાંથી દૂર કરે એ મિત્ર. હિતમાં કલ્યાણકારી માર્ગે જોડે તે મિત્ર. ગુહ્યમ છે ગુહતી, તમારા રહસ્યને સાચવી રાખે. ગુણાન પ્રગટી કરો તે ગુણોને પ્રગટ કરે. આપદ ગતમ નચ જહાતી, તમે આપત્તિમાં આવો તો છોડીને ભાગી ન જાય. દદાથી કાલે, જરૂર પડે તો ભેગો ઊભો રહે. એને સન્મિત્ર કહેવાય. સન્મિત્ર લક્ષણ વિદમ પ્રવદંતી સંતા. સંતો આને સન્મિત્ર કહે છે. પાપાન નિવારયતિ, પાપમાંથી છોડાવે તે મિત્ર. પાપમાં લઈ જાય તે નહીં. દારૂ પીવા લઈ જાય તે મિત્ર નહીં, દારૂ પીતો છોડાવે તે મિત્ર. હા, દોષમાંથી તારે તેને દોસ્તાર કહેવાય. આજે લોકો દોષમાં નાખે એને દોસ્તાર કહે છે. એના ભેગો ગયો ને દારૂ પીવા લાગ્યો, એ દોસ્તાર કહેવાય? દોષમાં નાખ્યો એને તને. ત્યારે મિત્ર શું કહેવાય? ખોટી વસ્તુમાંથી છોડાવે તે મિત્ર. પાપાન નિવારયતિ અને યોજય તે હિતાય, હિત કાર્યમાં જોડી દે. ખરાબ માર્ગેથી છોડાવવું પૂરતું નથી, પાછા નવા કામમાં જોડો, સારા કામમાં. નહીં તો નવરો પાછો ત્યાં જ જાય. એટલે બે કામ કરવા પડે. ખરાબમાંથી છોડાવવું પડે અને સાચામાં જોડવું પડે. બહુ વર્ષો પહેલાં કચ્છના એક ગામમાં ગયો તો મને એક બહુ મોટા માણસે કીધું કે અમારા ગામમાં જરા તમારે બે કામ કરવા પડશે. મેં શું? તો એક ધોબીનું ને એક રંગારાનું. સમજ્યા કે નહીં? સમજો.
મને કે પેલો રંગ કાઢવો પડશે તો બી જેમ ધુએ ને અહીંયા તો બધું બહુ ચડી ગયું છે કે બધા જ આ ગામમાં ડાયા ભેગા થયા છે. ત્યારે એ જે ખોટો બધો કચરો છે એ પહેલાં ધોવો પડે ને પછી એના પર રંગ ચડશે, રંગ ચડે નહીં. તેવું બે વાતો કરવી પડે, પાપાન નિવારયતિ અને યોજયતે હિતાય. પાપમાંથી દૂર કરવાનું અને હિતમાં જોડી દેવાનું. ગુહ્યમ છે ગુહતી, તમારા રહસ્યોને જાળવે, તમારી છુપી વાત બહાર પાડે એ હરામી માણસ મિત્ર ન કહેવાય. મિત્ર કોને કહેવાય? રહસ્ય જાળવે. એનું કારણ એક મિત્ર બીજા મિત્ર પાસે દિલ ખોલે અને એનો ગેરલાભ લેવાય તો એના જેવું પાપ નથી. તેથી એક્સપ્લોઇટેશન, બ્લેકમેલિંગ એ બહુ ભયંકર પાપ છે. વિશ્વાસથી કોઈ માણસે કીધું હોય ને તો પેટમાં રાખતા આવડવું જોઈએ. સાગર પેટા મિત્રો હોય, ગાગર પેટા ન હોય. તમારી બદનામી કરે, તમારા માટે અસ્તવ્યસ્ત બોલે, મિત્રો નહીં. બધા હલકા માણસો છે, પોતાનું પાપ ભોગવે. પણ ભગવાન પાસે તમારા બધા રહસ્યો અકબંધ રહેશે. જે કહેવું હોય તો કહી નાખો, કોઈ દિવસ તમને નુકસાન કરશે એવું ભગવાન સ્ટેપ નહીં ભરે. ગુહ્યમ છે ગુહતી, ગુણાન પ્રગટી, કે તમારા ગુણોને પ્રગટ કરે. શિવજી છે ને, શિવજી જો ઝેરને ગળામાં રાખે અને ચંદ્રને માથા ઉપર, તેમ તમારી ખરાબ વાતો તમારા રહસ્યોને ગળામાં રાખે ને સારી વાતો માથા પર ચડે, દુનિયાને બતાવે. તમારો મહિમા કેમ વધે એમાં મિત્રને રસ હોય, ભગવાનને પણ એમાં જ રસ છે. કોઈને પાડી નાખવામાં ભગવાનને રસ નથી, બધાને ઉપર લાવવામાં ભગવાનને રસ છે. એટલે ખરો મિત્ર એ જ છે. બાકીના બધા મિત્રો તમારી આજુબાજુ ફરતા હોય, ક્યારે મોકો મળે તમારો પગ ખેંચે એની રાહ જોઈને બેઠા હોય. ધંધો જે કરતા હોય, જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. કવિ કહે છે કે જીવનની સમી સાંજે કોણે કોણે જખમ કર્યા છે તો લિસ્ટ જોવા બેઠો તો કહેવા જેવું નથી. બહુ અંગત નામ હતા. તદ્દન મારી આજુબાજુ ફરનારા બધા જ માણસો હરામી હતા, ખંજર મારવાળા એ જ લોકો હતા, બીજા કોઈ નહીં હતા. તેથી તમારી આસપાસ ફરનારા માણસો બહુ સારા હોય છે એમ ન માની લો. તમારું સારું બોલતા હોય, તમારા વખાણ બી કરતા હોય, તમને પગે બી લાગતા હોય અને તક જોઈને બેઠા હોય કે એકાદ નબળી કડી ક્યાં મળે ખતમ કરી નાખી. તેથી ભગવાન સિવાય કોઈ મિત્ર છે જ નહીં. સુરત એક જ પરમાત્મા મિત્ર છે. બાકી બધા જ માણસો તક સાધુ હોય છે. તકવાદી માણસો હંમેશા તકલાદી હોય છે. ત્યારે તકલાદી માણસોની મૈત્રી કામની નહીં. તમને પાડી નાખવાની તક શોધીને જ ફરનારા માણસો આજુબાજુ ફરતા હોય અને ખબર પણ ના પડે. એનું કારણ બહુ જ મીઠું બોલતા હોય. એનું કારણ મીઠું બોલે તો જ બધી વાતો બહાર આવે ને. તેથી આ દુનિયાની વચ્ચે બ્રુટસ યુ ટુ શેક્સપિયર લખ્યું છે કે તું મને ખંજર મારે, તું મારો ખરો મિત્ર છે એમ કે. તેથી બહુ સાવધાન રહેવા જેવું હોય. અને એટલે જ અંગ્રેજીમાં કહેવાય છે, ઓ ગોડ સેવ મી ફ્રોમ માય ફ્રેન્ડ્સ. ભગવાન તું મને મારા મિત્રોથી બચાવજે. દુશ્મનને હું જોઈ લઈશ, એનું ખબર તો પડે છે કે આ દુશ્મન છે. મારા એ મિત્રો જ ખબર જ ના પડે. તેથી પ્રભુ દુશ્મનને સમજી લઈશ, તું દોસ્તોથી જાળવજે. દુશ્મન તો દેખાય એટલે લડી શકાય હિંમતથી, પણ દોસ્ત ખબર ના પડે ને ખંજર મારી જાય. ત્યારે કહેવાનું તાત્પર્ય મિત્ર થવું ને કંઈ ખાવા નાખીને બહુ મોટી સાધના છે. પતિ પત્ની જેમ અગ્નિની સાક્ષીએ પરણે તેમ રામ અને સુગ્રીવ અગ્નિની આસપાસ ફરીને મિત્ર થયા છે. બહુ પવિત્ર સંબંધ છે આ. મૈત્રીમાં પાપ સંભવે જ નહીં અને પાપ હોય તો મૈત્રી ટકે જ નહીં. તેથી ગુહ્યમ છે ગુહતી, ગુણાન પ્રગટી કરોતી, આપદ ગતમ ન જહાતી. આપત્તિ આવે તો જે છોડી જાય નહીં. તમને બધા જ છોડી જાય, ન છોડનારો એક પરમાત્મા છે, ખરો મિત્ર એ જ છે. બાકી બધા આગા પાછા થઈ જાય. અંધારામાં તમારો પડછાયો પણ સાથ ના આવે, બીજા શું આપે? પ્રકાશમાં સાથે રહેનારો પડછાયો અંધારામાં ભેગો નથી ઊભો રહેતો. એના પરથી સમજી જાઓ કે દુનિયામાં કેટલા માણસો ભેગા ઊભા રહેશે. કોઈ ન ઊભો રહે, એક પરમાત્મા ઊભો રહે. અને ઊભો હોય તો પછી બધા આવશે. સાથે ઊભા રાખવા જેવો આ જ છે. આપદ ગતમ ન જહાતી. દદાતી કાલે તમે અગવડમાં આવ્યા તો સહાય કરવા એ જ દોડશે. બાકી ભાષા બધા બોલશે. ઘણા માણસો કે મૂંઝાતો નહીં, કંઈ પણ અગવડ આવે તો કહેજો બેઠા છીએ. અને અગવડ આવે તો એ બેઠા જ હોય, એ કેવો ઊભો ન થાય. પહેલાંથી બોલતા જ હોય બેઠા છીએ, આરામ ઊભા થઈએ તો. તેથી ખરો ઊભો રહેનારો માણસ કોણ છે? પરમાત્મા. તેથી એ ખરો સુરત છે. પાપાન નિવારયતિ યોજયતે હિતાય ગુહ્યમ ચ ગુહતિ ગુણાન પ્રગટી કરોતી આપદ ગચમ ન જહાતી દદાતી કાલે સન્મિત્ર લક્ષણમિદમ પ્રવદંતિ સંત. મિત્રના બધા જ ગુણો પરમાત્મામાં છે. સૂર્યમાં પણ આ જ ગુણ છે. સૂર્ય પ્રકાશ આપે, પ્રકાશમાં પાપ ન થાય, પાપને અંધારું ફાવે છે. તેથી ખરો મિત્ર છે. ઓમ મિત્રાય નમઃ. સૂર્યને એટલા મિત્ર કીધો છે કે બધાને પાપમાંથી બહાર કાઢે, આળસમાંથી બહાર કાઢે, કામે લગાડે. યોજયતે હિતાય, બધા માણસોને કામમાં જોડી દે છે. તેથી સૂર્યને મિત્ર કીધો છે, પરમાત્માને મિત્ર કીધો છે. ખરો સુરત છે. હજી થોડાક નામો ભગવાનના છે. આવતા રવિવારે આવશું. આવતો રવિવાર આપણા સત્રનો છેલ્લો રવિવાર છે. એટલા માટે કહું, કોઈને બહારગામ બેરગામ જવું હોય તો વ્યવસ્થા થઈ શકે. 11મી એપ્રિલે આપણું જે સમર વેકેશન હોય છે ઉનાળાનું, તો 11મી એપ્રિલે આપણે આ કેન્દ્ર પૂરું કરશું અને પાછું 2 મહિના પછી ગતિર્ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરોધ પ્રભવ પ્રલય સ્થાનમ
નિધાનમ બીજમવ્યયમ વસુદેવસુતં દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.